Painted, Painless Learning. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ સરસ મજાનું છે ચેપ્ટર 3 કમ્પ્લીટ કર્યું. એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. મસ્ત લેટ્સ ગો. યસ, આજના સેશનમાં આપણે ભણવાના છીએ યુનિટ નંબર 4. ગ્રામરનો ટોપિક કોઈ સ્ટાર્ટ નથી કરતા ફિલહાલ, કેમ કે જસ્ટ આપણે હમણાં કન્જક્શન ને બધી વસ્તુ કમ્પ્લીટ કરી છે. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન યુનિટ નંબર 4. ચોથા યુનિટનું નામ શું છે ખબર? મધર અ વન્ડરફુલ ક્રિએશન. અ વન્ડરફુલ ક્રિએશન નામનું સરસ મજાનું યુનિટ આપણે આજે સ્ટાર્ટ કરવાના છીએ. બહુ ઇઝી યુનિટ છે, બહુ મસ્ત યુનિટ છે. આપણા માતાના પ્રેમ વિશે આમાં કીધેલું છે, મમ્મીનું વર્ણન કરેલું છે, મમ્મી કઈ રીતે બન્યા છે, ભગવાને કઈ રીતના. પણ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એ પહેલા જેટલાય સ્ટુડન્ટ રેડી હોય બધાએ મને કમેન્ટમાં એકવાર જય હિન્દ કહી દે. એટલે શરૂ કરીએ આજનો ડાયરો વન્ડરફુલ ક્રિએશન. રેડી છો બધા? જય હિન્દ પાજી. રામ રામ ડાયરા ને જો ડાયો છોટું બવલું. હે આપણે એવડા ખચા આમ આપણા મમ્મી છે એ આપણને આ જ રીતના વાલ ભરી નજરથી, હેત ભરી નજરથી જોઈ અને આપણને વાત્સલ્ય ફીલ કરાવતા, પ્રેમ હૂંફ ફીલ કરાવતા. બહુ મસ્ત યુનિટ છે આ ચેપ્ટર. હકીકતમાં તો થોડું ઘણું ક્યાં હાલી જશે ને ત્યાં સુધી ખબર જ નહીં પડે કે અચ્છા આમાં માતાના પ્રેમની વાત છે, મમ્મીની વાત છે. પણ પહેલો જ ફોટો જોઈને આપકો તો પતા હે કે ये ચેપ્ટર ઇઝ અબાઉટ ધ મધર. ડન છે સર? અનમ્યુટ એમ કોઈક સ્ટુડન્ટ કહે છે. હા નીલકંઠભાઈ, લ્યો અનમ્યુટ કરો, પછી સીધા આપણે ચેપ્ટરમાં ધ્યાન આપશું બધા. હા નીલકંઠભાઈ. હેલો સર. હા ભાઈ. આપણે આ ટેસ્ટ લેવાની હતી, વીકલી ટેસ્ટ, હા, તેનું ટોપ 10 નું રિઝલ્ટ ક્યારે આવશે? નેક્સ્ટ વીકમાં. ઓકે. આ ગઈકાલે જ આપણે વાત થઈ, નેક્સ્ટ વીક આવી જશે. ચિંતા ના કરો. કરીએ છીએ કાર્યક્રમ શરૂ. ધ્યાન આપજો બધાય ભણવામાં. રબારી ભગવાનભાઈ કહે છે કે સર તમારા લગ્ન થઈ ગયા કે નહીં? નથી થયા. પણ આવા પ્રશ્ન કાંઈ હોય? હે સહેજ વિચારો, આવા પ્રશ્ન હોય ના હોય? थोड़ा घना पढ़ने में ध्यान दीजिए, अच्छे खासे नंबर ले आइए, अपने पेरेंट्स को प्राउड फील कराइए. यही गेम है ना? સાહેબના લગ્ન થઈ ગયા? ના, સાહેબના લગ્ન નથી થયા. ઓકે, તમારો પ્રશ્ન હતો, તમારે આન્સર દેવો પડે. મેં આન્સર દીધો મસ્ત મજાનો. નથી થયા. ગ્રુપમાં મૂકી દેજો. હા, ગ્રુપમાં મુકાઈ દઈશું. નેક્સ્ટ વીક બધું થઈ જશે. ડન છે? ચલો હવે બધાનું ફોકસ પૂરેપૂરું છે એ પઢાઈ पे. કાર્યક્રમ કરીએ છીએ શરૂ. માય ડિયર ઓલ ચેમ્પિયન્સ, ધ ચેપ્ટર નેમ ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન. એક વન્ડરફુલ ક્રિએશન એટલે સર્જન થાય, અને વન્ડરફુલ મતલબ કે અદ્ભુત થાય. તો ભગવાનનું એક અદ્ભુત સર્જન એટલે કે આપણા માં, એના વિશેનું ચેપ્ટર સ્ટાર્ટ થાય છે. ફૂલ ફોકસ के साथ पढ़ाई करेंगे. फर्स्ट लाइन क्या कह रही है? ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. ગુડ લોર્ડ એટલે ભગવાન, લોર્ડ એટલે ભગવાન થાય, ગુડ લોર્ડ એટલે હારા ભગવાન. એવું ગુજરાતી ના થાય. ભગવાન એ ભગવાન હોય, સમજાય? એટલે ઇંગ્લિશને જ્યારે તમે સમજો છો ત્યારે તમારે એનું દર વખતે ટ્રાન્સલેશન નથી કરવાનું. બાય હાર્ટ જે ભાવ છે એ પકડવાનો છે, બરાબર? સો ભગવાન જે છે વોઝ એક્સ્ટ્રીમલી બિઝી, બહુ વ્યસ્ત હતા. ધેટ ડે એટલે કે એ દિવસે ભગવાન બહુ વ્યસ્ત હતા. બિઝી એટલે વ્યસ્ત હોવું, અને એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ. મને એક્સ્ટ્રીમલી માથું દુખે છે, મતલબ મને બહુ માથું દુખે છે, સમજાય? સો ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. ભગવાન એ દિવસે બહુ વ્યસ્ત હતા. સવાલ થાય ભગવાન શું કરતા હતા? જોઈએ. હી વોઝ ઇન્ટુ હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ. એના ઓવર ટાઈમના 6થા દિવસમાં હતા. જરાક સોચો, કોઈ માણસ છે એને ઓવર ટાઈમ કર્યો ક્યારે કહેવાય? તો કે ભાઈ મારે નોકરી છે ધારો કે સવારના 10 થી સાંજના 8 વાગ્યા સુધીની, પણ નહીં સાહેબ, એ કે હું હજી કામ કરીશ ને હું રાતના 10 વાગ્યા સુધી કામ કરું. તો મારી નોકરી 8 વાગે પતી હતી, પણ મેં 10 સુધી કામ કર્યું, તો 2 કલાકનો મેં ઓવર ટાઈમ કર્યો. તો અહીંયા ભગવાન કેટલી કલાક ઓવર ટાઈમ કરે? કલાક જવા દો. ભગવાને કામ પતાવ્યું અને પછી ઓવર ટાઈમના 6થા દિવસમાં હતા. એનો મતલબ ભગવાને ઓલરેડી 5 દિવસનું કામ ફિનિશ કરી નાખ્યું હતું, અને 6થા દિવસના ઓવર ટાઈમમાં હતા. 6 ડે ઓફ ઓવર ટાઈમ. 5 દિવસ કામ કર્યું, હજી આ 6થો દિવસ છે તો એ ભગવાન કન્ટિન્યુઅસલી કામ કરતા જ રહી છે. 6થો દિવસ છે એક ધારું કામ કરવાનો ભગવાનનો. તો હવે બિઝી તો હતા ખૂબ. એ તો યસ, આ લાઈનથી આપણને સમજાઈ ગયું.
when he was working with full concentration, જ્યારે એ પોતાના પૂરા ધ્યાનથી, ફૂલ કોન્સન્ટ્રેશન એટલે કે ધ્યાન, પૂરા ધ્યાનથી ને એ કામ કરી રહ્યા હતા. when he was working, એ કામ કરી રહ્યા હતા with his full concentration, પૂરા ધ્યાનથી કામ કરી રહ્યા હતા, ત્યારે એન એન્જલ અપિયર્ડ, એક દેવદૂત દેખાયા. દેવદૂત અપિયર્ડ એટલે કે દ્રશ્યમાન થવું, દેખાવું, દ્રશ્યમાન થવું અથવા દેખાવું. અહીંયા લખી દઉં, દ્રશ્યમાન થવું એટલે ગુજરાતીમાં દેખાવું. આ એક ગુજરાતી જ છે, શુદ્ધ ગુજરાતી છે, હે ને. સો ભગવાન જ્યારે છઠ્ઠા દિવસમાં ઓવર ટાઈમમાં હતા, બહુ વ્યસ્ત હતા, પૂરા કોન્સન્ટ્રેશનથી કામ કરતા હતા, તો એક દેવદૂત પ્રગટ થયા. નારાયણ નારાયણ આ રીતના પ્રગટ થયા. અને દેવદૂત છે એ આવીને કમેન્ટ કરે છે, મતલબ કે કહે છે વચમાં. શું કહે છે સાહેબ? યુ આર ટેકિંગ સો મચ કેર ઓફ ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. આ પ્રાણીની રચના કરવા માટે, આ જે સજીવ બનાવો છો, આ જે કંઈ પણ તમે ભગવાન કે બનાવો છો, એની રચના માટે, ક્રિએચર એટલે હકીકતમાં પ્રાણી થાય. શું થાય? હકીકતમાં ક્રિએચર એટલે પ્રાણી થાય, પણ અહીંયા જીવ એવું લેવાનું છે. તમે આ જીવની રચના કરવા માટે અને ક્રિએટ કરવા માટે, બનાવવા માટે એટલી બધી કેર કેમ કરી રહ્યા છો ભગવાન? કે તમે એટલું બધું ધ્યાન રાખો છો? શું એવો તો કયો જીવ તમે બનાવો છો અત્યારના? હવે ભગવાનનો આન્સર તો આપણે સાંભળવો પડે કે ભગવાન શું આન્સર આપે છે. ધ્યાન આપજો. ભગવાનનો આન્સર છે કે વાત એમ છે, ધેટ્સ ટ્રુ, તમારી વાત સાચી છે દેવદૂત. સેડ ધ લોર્ડ, ભગવાને કીધું કે યસ તમારી વાત સાચી છે. અને સાંભળો, ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? ડુ યુ વોન્ટ ટુ નો, તમે જાણવા માંગો છો આની ડિટેલ્સ કે હું જે બનાવું છું એ શું છે? ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? એટલે દેવદૂત તો નારાયણ નારાયણ કરતા કે જાણવા માંગુ છું એમ કે છે. એટલે દેવદૂતે કીધું, શું કીધું? વોટ આર ધે, કયો કયો કયો, એ બધી ડિટેલ્સ શું છે? વોટ આર ધે, વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ, એન્જલ આતુર હતા, જિજ્ઞાસુ હતા, જાણવા માટે તત્પર હતા. વોટ આર ધે, વોટ આર ધે, કયો કયો કયો, એ માહિતી શું છે? ઘણા માણસો આવા હોય, એને વાત તમે પૂછી ન હોય કે તમારે જાણવું છે આ ભાઈ વિશે, એ છતાં તમને સામેથી તમે બોલતા હોય ને ગમે ને, તો તમે તો વાત બીજા હારે કરતા હોય, તો આમ ધ્યાન આપી સમજાય. શું આ દેવદૂત છે એને જાણવું છે, એ રીતના જિજ્ઞાસુ છે, એટલા માટે કહે છે વોટ આર ધે, વોટ આર ધે. એટલે જે ભગવાન છે એ વર્ણન કરે છે કે આ જે મોડેલ હું બનાવું છું ને, એના ઓલ હર પાર્ટ્સ, મતલબ કે બધાય જે ભાગ છે આ મોડેલના, બધાય ભાગ, હાથ પગ બધા ભાગ જે છે, શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. એ કેવા હોવા જોઈએ? શુડ નો મતલબ થાય જોઈએ, આપણને ખબર જ છે કેવા હોવા જોઈએ. શુડ એટલે જોઈએ, તમારે આ કરવું જોઈએ, ફલાણું આમ હોવું જોઈએ. शुड એટલે જોઈએ. सो ऑल हर पार्ट्स उसके सभी अंग मूवेबल और रिप्लेसेबल होने चाहिए. मूवेबल मतलब हलन चलन કરી શકે એવા, અને રિપ્લેસેબલ મતલબ એક અંગને બદલે બીજું અંગ કામ કરી શકે એવા. મૂવેબલ એટલે શું કીધું છે? હલન ચલન કરી શકે તેવા. અને રિપ્લેસેબલ એટલે શું કીધું છે? એકની જગ્યાએ બીજું કામ કરી શકે એવા. એકની જગ્યાએ બીજું મતલબ એકના સ્થાને બીજું, તો એકની જગ્યાએ બીજું કામ કરી શકે તેવા અને હલનચલન કરી શકે તેવા એના બધા જ અંગો હોવા જોઈએ. તમે જરાક વિચારો તો જે માતા છે, આપણા મમ્મી છે, એમના બધા અંગ મૂવેબલ અને રિપ્લેસેબલ છે. એમના એ પોતે તો આખા મૂવેબલ છે કે નહીં? હલનચલન કરી શકે ને, આમથી આમ, આમથી આમ, દોડા દોડી, ટિફિન લાવો તો ટિફિન, મોજું ખોવાઈ ગયું છે મોજું ગોતો, રોટલી બના, કેટલા કામ એક હારોહાર. અને રિપ્લેસેબલ એ છે કે એવું નહીં કે ખાલી હાથથી બધા કામ થાય, પગથી નહીં પોતું મરાય ને હાથથી નહીં પોતું મરાય, એકબીજા અંગ બધા ગમે એમ કરીને બધા જ કામ કરી શકે એવા એમના અંગો હોવા જોઈએ. મૂવેબલ અને રિપ્લેસેબલ હોવા જોઈએ. હું એક એવું વસ્તુ બનાવું છું, શી હેઝ અ લેપ, એમને એક એવો ખોળો હોવો જોઈએ. લેપ એટલે ખોળો. આ જે મોડલ બનાવું છું એને એક એવો ખોળો હોવો જોઈએ ધેટ ડિસઅપિયર્સ, કે જે અદ્રશ્ય થઈ જાય. ક્યારે અદ્રશ્ય થાય? તો કે વેન શી સ્ટેન્ડ્સ અપ, એ જ્યારે ઊભા થાય ત્યારે એમનો જે ખોળો છે એ અદ્રશ્ય થવો જોઈએ. તો હકીકતમાં આમ જ હોય. મમ્મી છે એ જ્યારે બેઠા હોય તો આપણે એના માથામાં, એના ખોળામાં છે આપણું માથું રાખી અને મસ્ત સૂઈ શકે, આપણને સુકૂન મહેસૂસ થાય. બટ વેન શી સ્ટેન્ડ્સ અપ, એ જ્યારે ઊભા થાય, હર લેપ્સ, એનો જે લેપ છે વિલ બી ડિસઅપિયર, એ અદ્રશ્ય થઈ જાય. સો એના લેપની ખાસિયત છે, મતલબ આપણે તે એમ જ ખોળો હોય, બધા બેસીએ ત્યારે જ ખોળો બને, બધા ઊભા થઈએ ત્યારે જ તે ખોળો અદ્રશ્ય થઈ જાય, અદ્રશ્ય થઈ જાય. પણ મમ્મીના ખોળાની વાત અલગ છે, એમાં સુકૂન છે. સમજાય છે? તો વાત અહીંયા એમ છે કે ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ શી હેઝ અ લેપ, એને કેવો ખોળો હોવો જોઈએ ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ, જ્યારે ઊભા થાય ત્યારે ખોળો ગાયબ થવો જોઈએ.
આઈ હેવ ટુ એન્ડો હર. એન્ડો એટલે ટુ ગીવ, આપવું. એન્ડો એટલે આપવું. આઈ હેવ ટુ ગીવ હર, આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કીઝ. એને એક એવી વાલી વાલી આપવાની છે. કીઝ એટલે વાલી વાલી. માતા પાસે એક એવી વાલી વાલી હોવી જોઈએ દેટ કેન ક્યોર એવરીથિંગ, કે જે બધી જ વસ્તુ હાજી કરી શકે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. એક તૂટલા પગથી લઈને ભાંગેલા હૃદય સુધી એના બાળકની બધી જ વસ્તુ સાજી કરી શકે. એક એવી એને વાલી વાલી આપવાની છે કે બાળક થાક્યો છે, ભાંગ્યો છે, પડ્યો છે, હાર્યો છે, ત્યારે એને માત્ર ને માત્ર એક વાલી વાલી કરી દેશે ને માથા ઉપર, તો બાળક બધી વસ્તુ ભૂલી જશે. આઈ હેવ ટુ ગીવ હર, આઈ હેવ ટુ ગીવ હર વિથ અ કીસ, આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કીસ. એ કેવી વાલી વાલી? ધેટ કેન ક્યોર એવરીથિંગ, કે જે બધી જ વસ્તુ ક્યોર કરી શકે, બધી જ વસ્તુ હાજી કરી શકે. ફ્રોમ અ બ્રોકન લેગ, તૂટેલા પગથી લઈને, ટુ અ બ્રોકન હાર્ટ, તૂટેલા હૃદય સુધી. મને ખબર છે તમને મનમાં ગીત યાદ આવે છે, ચન્ના મેરે યા, હે ને? તો એ બધી જ મતલબ તૂટલા પગથી લઈ તૂટલા હૃદય સુધીની બધી જ વસ્તુ સાજી કરી શકે એવી શક્તિ માતાના વાલી વાલીમાં છે કે નહીં? કાયદેસર છે. પછી કહે છે મોર ઓવર, અને હજુ વધુમાં તમને કહું, સ્પેલિંગ જેટલા આવતા જાય છે સાથ સાથ લિખતે જાના હૈ. સમજ में आ रहा है ને ભાઈ? સ્પેલિંગ જેટલા આવે છે સાથે સાથે લખતા જવાના છે. રેડી? ચલા કન્ટિન્યુ કરી. આ યુનિટ બિલીવ મી ઇન્ટરેસ્ટિંગ તો છે, ઇન્ફોર્મેશન તો આપણને જાણવા મળશે, પણ એક રીતના ઇમોશનલ ટચ છે આપણી સાથે. આપણા મમ્મીનો જે નાતો છે, જે સંબંધ છે, એ સંબંધને વધુ ગાઢ કરવા માટે યુનિટ આપણા સિલેબસમાં આપેલું છે, કે આપણને ખ્યાલ આવે. આપણી એજ છે કે અત્યારના આપણે હવે સેજ મોટા થયા, સેજ મેચ્યોર થયા, સેજ પ્રેક્ટિકલ થયા, સેજ સમજુ થયા કે ન થયા, કે આપણે સમજીએ કે આખા દિવસ મમ્મી આમથી ને આમથી બધું કામ કરે છે, તો મારે એમની કેર કરવાની છે. નકરું અત્યાર સુધી આપણી એમણે કેર કરી છે, અત્યારે આપણી એજ છે અને એમની ઈ એજ છે કે આપણે એમની કેર કરવાની છે અને એમને એ કેર લેવાની છે. આપણે એમને સાચવવાના છે. એમને જે જોઈએ છે, એમના બધા સપના આપણે પૂરા કરવાની આપણી એજ છે. એના સપના ત્યારે પૂરા થશે જ્યારે આપણે એના સપના માટે મહેનત કરશું. તો એ અત્યારના સમયે તો એક જ વસ્તુ ચાહે છે કે મારો દીકરો કે દીકરી જે છે ને એ 10મા ધોરણમાં છે, બોર્ડના વર્ષમાં છે, અને એ સારામાં સારું રિઝલ્ટ લાવે. અને એ કોના માટે? એના જ માટે. સમજાય? આપણે સારું રિઝલ્ટ લાવશું તો યસ, નો ડાઉટ, આપણે વાલીને તો સારું છે જ તે કે એનું સંતાન. સમજાય છે? આપણને સારું છે આપણા ફ્યુચર માટે. તો પ્લસ માઇનસ બધું કરીને પોઈન્ટ એ છે કે આપણે આ વર્ષે સરસ મજાનું ભણીએ, સરસ મજાનું રિઝલ્ટ લાવીએ, તો ઓલરેડી એમની કેર થઈ જશે. આપણું જેટલું મસ્ત ભણશું ને એટલા તમારા માતા પિતાએ કમાયેલા પૈસા જે મહેનતના છે, કે જે પ્લેટફોર્મમાં ખર્ચા છે, એ વસૂલ થશે. અને તમારે વસૂલ કરવાના છે. સમજાય છે? કેમ કે મહેનતની પસીનાની કમાઈ છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સમજાય? મસ્ત ચેપ્ટર છે, મસ્ત. સો એ કેવી વાલી વાલી આપવાની છે કે જે બ્રોકન લેગ થી બ્રોકન હાર્ટ સુધી ધેટ કેન ક્યોર એવરીથિંગ, બધી વસ્તુ ક્યોર કરીએ. કે પ્લસમાં શી હેઝ ટુ હેવ 6 પેર ઓફ હેન્ડ્સ, 6 હાથની જોડી હોવી જોઈએ. હેન્ડ એટલે હાથ અને 6 પેર એટલે જોડી. 6 જોડી એટલે ટોટલ કેટલા હાથ? તો કે 12 હેન્ડ્સ, 12 હાથ હોવા જોઈએ. ચચ્ચા 12 હાથ. મમ્મીને 12 હાથ હોય? દેખાય નહીં, દેખાય 2 જાત, દેખાય હાથની એક જ જોડી. 2 હાથ એટલે એક જોડીઓ. તો 6 જોડી, 6 પેર એટલે ટોટલ 12 હાથ. મમ્મીને દેખાય એક જ જોડી, દેખાય 2 જાત, પણ હકીકતમાં 6 જોડી એટલે કે 12 હાથ હોય. કેમ? એક જ સમયે મમ્મી છે ને આ કામ કરતા હશે, આ કામ કરતા હશે, અહીંથી આમ દોડા દોડી ફટાફટ. સમજાય? સો મધર હેઝ ટુ હેવ 6 pairs of hand, હાથની 6 જોડી હોવી જોઈએ. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, ઘરમાં જે કોઈ પણ ફૂડ હોય એનાથી ટુ રન ઓન એટલે કે ચલાવી લે કામ, એવું હોવું જોઈએ. ઘરમાં જે કંઈ પણ અવેલેબલ હોય એનાથી. એન્ડ શુડ હેવ 3 pairs of eye, આંખની કેટલી જોડી હોવી જોઈએ? 3 pairs. 3 પેર એટલે ટોટલ કેટલી આંખ? 6 આઈઝ. કેટલી? 6 ટોટલ. આંખની 6
3 જોડી એટલે કે આંખ ટોટલ 6 હોવી જોઈએ. તમે સમજો, મારી વાત સમજો. ટોટલ 6 આંખો હોવી જોઈએ, ટોટલ 6 આંખો હોવી જોઈએ અને ટોટલ 12 હાથ હોવા જોઈએ. એટલે કે હાથની 6 જોડી, હાથની 6 જોડી એટલે 12 હાથ અને ટોટલ આંખ 6 એટલે 3 જોડી. સો આંખની 3 જોડી અને હાથની 6 જોડી હોવી જોઈએ. અમને સવાલ થાય કે સાહેબ આ બધું શું કામ, એમ આ બધું શું કામ? એટલે આગળ સમજાવશે કે આ બધાનું કંઈક કારણ છે. સમજો તમે દેવદૂતભાઈ, સમજો, જોજો. ધ એન્જલ શૂક હિઝ હેડ સ્લોલી. હળવેકથી એન્જલે એનું માથું છે એ શૂક એટલે કે આમ કરીને આમ હલાવ્યું આમ. ઠીક ઠીક ઠીક, ઓકે ઓકે ભગવાન, ઓકે. એન્ડ સેડ, અને પછી કીધું, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક આઈ સપોઝ. મને એવું લાગે છે કે માઇટી કે ખૂબ ખૂબ, જો માઇટી એટલે શક્તિશાળી થાય, પણ અહીંયા શક્તિશાળી અશક્ય કામ છે. ટાસ્ક એટલે વર્ક થાય એટલે કે કામ થાય, અને ઇમ્પોસિબલ એટલે ખબર જ છે અશક્ય થાય. તો આનું ગુજરાતી એમ તમ કરો ન હાલે કે ખૂબ શક્તિશાળી અશક્ય કામ છે. ના, મને લાગે છે બહુ અઘરું કામ છે. 6 pairs of hands, નો હવે હોય જ નહીં કે 6 જોડી હાથની 6 pair of hands, ટોટલ 12 હાથ કઈ રીતે? 6 pairs of hand મતલબ નો હોય કે નો હોય ભગવાન, કઈ રીતે ક્યાં ગોઠવશો ક્યાં? એટલે પછી ભગવાન એને કહે છે કે નો નો નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. આજે 6 જોડી હાથની છે, ટોટલ 12 હાથ છે, એ તો ગોઠવાઈ ગઈ. એ પ્રોબ્લેમ નથી. જો તમે એ ગોઠવી દીધા, એ પ્રોબ્લેમ નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes. જે આંખોની 3 જોડી કીધી ને, આંખોની 3 જોડી, ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. એ માતાને હેવ ટુ હેવ એટલે કે હોવી જ જોવે. ઈ વાંધો છે. હાથની 6 જોડી તો ગોઠવાઈ ગઈ, ટોટલ 12 હાથ ગણી લ્યો. પણ માતાને જે ટોટલ 6 આંખ એટલે કે 3 આંખની જોડી હોવી જોવે ને, ઈ એને હોવી જ જોવે. લોર્ડ લુકડ પઝલ. લોર્ડ એટલે કે ભગવાન, લુક એટલે કે દેખાયા. કેવા દેખાયા ભગવાન? પઝલ એટલે કન્ફ્યુઝડ દેખાયા. કન્ફ્યુઝ એટલે ગૂંચવણમાં દેખાયા. કેમાં દેખાણા? મૂંઝવણમાં અથવા ગૂંચવણમાં. ભગવાન છે એ મૂંઝવણમાં દેખાયા. શું બોલતા બોલતા કે ના ના ના, હાથની 6 જોડી કઈ પ્રોબ્લેમ નથી મારા માટે, પણ માતાને છે 3 જોડી આંખની હોવી જ જોવે. એટલે આંખનો પ્રોબ્લેમ છે, એની સમસ્યાનું સમાધાન તમારી પાસે હોય તો કયો. ચલો, અહીંયા સુધી પેલા આ પેજ કેટલાને ક્લિયર થયું? તો નેક્સ્ટ પેજમાં આપણે ડન. અહીંયા સુધી સમજાય છે, મજા આવે છે, આઈડિયા જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થાય છે? કમેન્ટ તમારી ઓન કરું છું 10 જ સેકન્ડ માટે. ચલો મને કહી દેજો, ખ્યાલ આવે છે? યસ ઓર નો? મજા આવે ને? છે ને સરસ ચેપ્ટર, ટપ્પો પડી ગયો ને? તો પછી દેસાઈ દેવુભાઈ ને કઈક સવાલ લાગે? હા દેસાઈ દેવુભાઈ. સર, હાજી. આ પરીક્ષા કેવી રીતના અપાય? કેની પરીક્ષા? ટેસ્ટ. હા ટેસ્ટ અપાય એપ્લિકેશનમાં આપણે જઈએ. હા એપ્લિકેશનમાં નીચે આમ તમ કરશો ને એટલે વીકેન્ડ ટેસ્ટ સિરીઝ કરીને ઓપ્શન હશે નીચે. વીકેન્ડ ટેસ્ટ, ટુડે લાઈવ લેક્ચર હોય એની નીચે હોય વીકેન્ડ ટેસ્ટ સિરીઝ. એમાં ક્લિક કરશો એટલે આવશે ટેસ્ટ. હા, ઓકે, થેન્ક યુ. અરે ઓકે પાજી. ઓકે પાજી. મસ્ત ચેપ્ટર છે. તો એ પછી મારો જ પાઠ છે વાલાઓ વાલીઓ. યસ, ઈ તમે જે સ્ક્રીનશોટ મોકલો ને, સો બ્યુટીફુલ બેબી, જે જેણે આગળ લખ્યું છે ને, એ કેના માટે કમેન્ટ હશે? કદાચ આના માટે હશે ને. જો આના માટે હોય તો વેલ ડન, કે હા મસ્ત મજાનું બ્યુટીફુલ બેબી છે, બાળક સરસ મજાનું સુંદર છે. પણ આડેવળી કમેન્ટ એકબીજાને કઈ એવી કરી હશે, વારો પડી જશે કહું છું. સમજાય છે? એના માટે જ હતું ને. એલ્ડર્સ એટલે મોટા, એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ, ડન છે. અવેલેબલ એટલે હાજર, ઉપલબ્ધ. સ્પેલિંગ સાથોસાથ લખતા જવાના છે, નહીં પીડીએફ નહીં મળે આની. આ ચેપ્ટર છે, આ ગ્રામર નથી, આની પીડીએફ નહીં મળે. સ્પેલિંગ સાથોસાથ લખતા જવાના છે. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો એકવાર લઈ લો. ચલો લઈ લેવા દઉં છું. હવે હારોહાર સ્પેલિંગ લખાવા જોઈએ, હારોહાર સ્પેલિંગ લખવાના છે. સમજાય છે? ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો ફિલહાલ. ડન. ચલો વધીએ છીએ આગળ. ધ્યાન આપી દેજો જરાક.
નકર સ્ક્રીનશોટ તમને શું કહે પીડીએફ મળી જાય ને તો પછી હારવાર લખતા નથી. હારવાર લખવાની છે, આની પીડીએફ તો નહીં જ મળે ચેપ્ટરની. એ કે મારા માટે આંખની જે 3 જોડી છે ને એ કન્ફ્યુઝન છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જો? એટલે એન્જલ છે ને એને રસ પીડ્યો. એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે એન્જલભાઈને રસ પીડ્યો દેવદૂત કાકાને. અને દેવદૂત કાકા બોલ્યા, ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર્સ. અચ્છા, એ કે તમે મમ્મીનું એક સ્ટાન્ડર્ડ મોડેલ ક્રિએટ કરી રહ્યા છો. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર્સ. મધર્સ એટલે માતાનું સ્ટાન્ડર્ડ મોડેલ બનાવી રહ્યા છો. બટ 3 pairs ઓફ આઈઝ, આંખની 3 જોડી. આંખની 3 જોડી વોટ ફોર? હું કામ? આંખની 3 જોડી હું કામ? આંખની 3 જોડી હું કામ? ભગવાન જવાબ આપશે ને. ભગવાને જે જવાબ આપ્યો છે ને ભાઈ, બહુ ફર્સ્ટ ક્લાસ જવાબ. સાંભળો ભગવાનનો જવાબ સાંભળો. શું કહે છે ભગવાન? 1 pair, આંખની 1 જોડી, that sees her children through closed doors. એક જોડી આંખની એના બાળકને ક્લોઝ ડોર, બંધ બારણામાંથી જોવા માટે. 1 pair, આંખની 1 જોડી, બંધ બારણે એના ચિલ્ડ્રન એટલે કે બાળકને સી એટલે કે જોવા માટે. 1 pair that sees her children through the closed door. બંધ બારણે એના બાળકને જોવા માટે. કે ગેમ રમે છે, કે હોમવર્ક કરે છે, કે લેક્ચર ભરે છે અનિરુદ્ધ સરનો. ઓકે, સો મમ્મી પાસે એક આંખ છે. સમજાય? આપણને લાગે કે મમ્મીને ખબર નથી, લાય ઘડીક ફ્રી ફાયર રમી લો. મમ્મી નોઝ એવરીથિંગ બીકોઝ શી ઇઝ અવર મમ્મી. આપણા મમ્મી હે. સમજ में आ रहा है? કેમ કે ભગવાન એને એક આંખ એવી આપી છે that can see કે her children શું કરે છે બાવણામાં. સમજાય? 1 pair that sees her children through closed doors. 1 pair that sees her children through closed doors. Another pair, જે બીજી જોડી છે એની વાત આ હતી. જોડી નંબર 1. ફર્સ્ટ પેર, it is second pair. Another pair to look at the children, બાળક સામે જોવા માટે, બાળકનું ધ્યાન રાખવા માટે. Another pair to look at the children and say, બાળક સામે જોવા અને કહેવા માટે કે બટા I understand, હું તને સમજુ છું, and I love you, હું તને પ્રેમ કરું છું, without uttering a word. એક પણ શબ્દ બોલ્યા વગર. અટર એટલે સ્પીક થાય. અટરનો સિમિલર અથવા તો નિયરેસ્ટ જે કહી દો એ સ્પીક થાય. એટલે અટરનું ગુજરાતી શું થઈ ગયું? ચપડ ચપડ. સમજાય? સો અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, બીજી આંખની જોડી છે એ બાળક સામે જોવા અને એને કહેવા માટે કે બેટા આઈ અન્ડરસ્ટેન્ડ, હું તને સમજુ છું, એન્ડ આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. આ બધું વિધાઉટ અટરિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર. હકીકતમાં મમ્મી આપણી સામું આમ પ્રેમથી જ્યારે જોવે, તમે અહીંયા જો કઈ ગયું અહીંયા રહ્યું જો, તમે જો આ બાળક સામે એને મમ્મી જોવે છે તેને શું કહે છે? હું તને સમજુ છું બેટા, હું તને પ્રેમ કરું છું. સમજાય? આપણે આ વસ્તુ કહેતા હોય આપણા મમ્મી. તો બીજી આંખની જોડી છે એના બાળક સામે જોશે અને એને કહેશે કાંઈ બોલ્યા વગર કે અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ, વિધાઉટ અટરિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર. એન્ડ ધ થર્ડ પેર, અને આંખની જે ત્રીજી જોડી હે, ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ, બધી જ સિક્રેટ થિંગ જાણી લેવા, જોવા માટે, અને પાછું વિધાઉટ ઓપનિંગ ધેમ, એને ઓપન કર્યા વગર. વિધાઉટ એટલે ના વગર. કોની વગર? તો કે ઓપન કર્યા વગર. આપણી બધી જ સિક્રેટ થિંગ્સ જોવા માટે. મમ્મીને એનો મતલબ એમ કે આપણી બધી જ સિક્રેટ થિંગ્સ પતા હોતા હૈ, વો સિર્ફ જતાતી નહીં, બતાતી નહીં. સમજ में आ रहा છે? વાત તો કંઈક બધું અલગ અલગ જાણવા મળ્યું છે આજે. કે આ તો ભીમ પડી ગઈ. ભણવા આવ્યા હતા આજે કંઈક અલગ ભણી ગયા છીએ. આ સમજાય? મમ્મી પાસે 3 આંખની જોડી છે. 1 pair that sees her children through closed doors, બંધ બારણે એના બાળકને જોવા માટે. Another pair to look at the children and say, બીજી જોડ આંખની એને બાળક સામે જોવા અને એને કહેવા માટે કે બેટા આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ, હું તને સમજુ છું ને તને પ્રેમ કરું છું, વિધાઉટ સ્પીક અ વર્ડ, વિધાઉટ અટરિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર. એન્ડ ધ થર્ડ પેર, અને ત્રીજી આંખ ટુ લુક ઓલ ધ સિક્રેટ થિંગ્સ, બધી સિક્રેટ થિંગ્સ જોવા માટે, સમજવા માટે, જાણવા માટે, વિધાઉટ ઓપનિંગ ધેમ, એને ખોલ્યા વગર. સમજાય? તો આંખની આ 3 જોડીના કામ છે, બહુ સરસ મજાના, ઈઝી છે. પેલી જોડીનું કામ આપણને શું કીધું? તો કે ક્લોઝ ડોર માંથી ને જોવા માટે. દૂસરી જોડીનું કામ કીધું એના બાળકને કહેવા માટે કે બેટા આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. સમજાય? અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. યસ. અને ત્રીજી આંખની જોડી છે એ બધી સિક્રેટ વસ્તુ વિધાઉટ ઓપનિંગ ધેમ, જોવા માટે. ટુ સી, જોવા માટે, ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ.
સો આ ત્રણેય આંખની જોડીના જે કામ છે, પેલી આંખની જોડી બંધ બારણે, બીજી આંખની જોડી બાળકને કહેવા માટે અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ ઉટરિંગ અ વર્ડ, અને ત્રીજી ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. આ ત્રણેય લાઈનમાં યાદ રહેવી જોવે. તમને જ્યારે આ ચેપ્ટરની શોર્ટ નોટ પૂછે ત્યારે તમને કહે કે માતાની સ્પેસિફિકેશન્સ, માતાની સ્પેશિયાલિટી, ખાસિયત લખો, સ્ટાન્ડર્ડ મોડેલ જે ભગવાને બનાવ્યું હતું એનું તમને આવડવું જોવે કે આંખની ટોટલ 3 જોડી છે, હાથની ટોટલ 6 જોડી છે. આંખની 3 જોડીમાંથી પેલી જોડીનું કામ બંધ બારણે જોવા, બીજી જોડીનું કામ બટાને કહેવા કે તને સમજુ છું, તને પ્રેમ કરું છું, ત્રીજી જોડીનું કામ છે એ બેટાના બધા સિક્રેટ વસ્તુ જાણવા. રેડી? તો તમને ડેટા ખ્યાલ હશે, ચેપ્ટર યાદ હશે, તમે શોર્ટ નોટ મસ્ત લખી શકશો. સમજાય છે? તો આ લેક્ચર ફિનિશ થાય છે ત્યારે સુઈને જ જવાનું. લેક્ચર ફિનિશ થાય છે ત્યારે આજે જેટલી વસ્તુ ભણ્યા છીએ, જેટલી વસ્તુ કીધી છે કે યાદ રાખવાની છે, એ કમ્પલસરી યાદ રાખી અને પછી હોવાનું છે. બિલીવ મી, ઊંઘય મસ્ત આવશે, કોન્ફિડન્સ બી આવશે અને મજા આવશે. પણ આ ત્રણેય વસ્તુ નો જોતી હોય અને આળસ જોતી હોય તો ઊંઘ મસ્ત આવશે. એટલે ચોઇસ ઇઝ યોર્સ, કે આળસ કરીને સૂઈ જવું કે કોન્ફિડન્સ લાવો, મજા લાવો અને યાદ આવી જાય તો માર્ક્સ પણ લાવવા. સમજાય? તો બધું યાદ રાખવાનું છે. મસ્ત છે. અને અઘરું તો કઈ છે નહીં. ટ્રાય પૂરી કરી છે કે તમને હારોહાર યાદ રહે. આઈ હોપ કે તમને સાથોસાથ છે યાદ રહે એવું મેં કરી દીધું હોય ઇઝી. અને બાકી જો હજુ અઘરું લાગતું હોય તો યુ કેન વોચ ઇટ અગેન. તમે આ રેકોર્ડેડ સેશન જ્યારે મુકાય છે ફરીવાર આખો સેશન જોઈ લો. વધીને 30, 35, 40 મિનિટનો સેશન છે. સમજાય છે? પણ રિવાઇઝ કરતું રહેવાનું છે. તમારી નોટ્સમાંથી રિવાઇઝ કરશો તો બધું સ્પીડમાં થશે. બરાબર છે? નોટ્સ બનાવવાનું ભૂલી ગયા છો તો રેકોર્ડેડ સેશન અવેલેબલ છે. આખો જુઓ, સરસ નોટ્સ બનાવો. નોટ્સ કમ્પલસરી બધાએ બનાવવાની છે, કેમ કે બહુ હેલ્પફુલ થઈ જશે ને દોસ્ત એક્ઝામમાં. ચલો આગળ વધીએ છીએ. શું કહે છે? લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. એન્જલે રિક્વેસ્ટ કરી, ભગવાન લોર્ડ ભગવાન પ્લીઝ ગો ટુ બેડ. હવે તમે સૂઈ જાઓ. પ્લીઝ ગો ટુ બેડ. ગો ટુ બેડ મતલબ સુવા જાઓ. ગો ટુ બેડ એટલે સેટીએ જાવ એમ નહીં, પલંગે જાવ એમ નહીં. ગો ટુ બેડ મતલબ સુવા જવું. ભગવાન પ્લીઝ ગો ટુ બેડ, સુવા જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ. આટલી બધી મુશ્કેલી નો લ્યો ઇન અ સિંગલ ડે. એક દિવસની અંદર, ઇન અ સિંગલ ડે, એક દિવસમાં આટલી બધી ટ્રબલ ડુ નોટ ટેક નો લ્યો. હવે હુઈ જાઓ. ભગવાન દેવદૂતને ચિંતા થાય છે. નારાયણ નારાયણ તમે હુઈ જાઓ. નારાયણ નારાયણ તમે ઘડીક આટલા બધા રવા દ્યો કે એટલો બધો ઓવર ટાઈમ એક તો કર્યો છે. એટલે ભગવાન એને આન્સર આપશે કે ના દેવદૂત, ના, હું સૂઈ ના શકું. તો દેવદૂત કહેશે કે ઊંઘની ગોળી લઈ લ્યો પ્રભુ. ના, એવું નથી. ભગવાન એને કહેશે કે હું સૂઈ ના શકું. રીઝન આઈ કેન નોટ, હું ના સૂઈ શકું. કારણ હી રિફ્યુઝ. અને પેલા તો ના પાડવી. રિફ્યુઝ એટલે અસ્વીકાર કરવો, ના પાડવી. અસ્વીકાર કરવો શુદ્ધ ગુજરાતી, આપણું ગુજરાતી ના પાડવી. રિફ્યુઝડ અસ્વીકાર કરવો એટલે ના પાડવી. રેડી? એ કે હું ના સૂઈ શકું, આવે ના પાડી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં ઓલમોસ્ટ એટલે કે મોટા ભાગનું કમ્પ્લીટ કરી નાખ્યું છે કામ. અને હવે હું શું તો થોડા ખાટું કામ રહી જાય કે ન રહી જાય. આઈ કેન નોટ, હું ના સૂઈ શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. આ મોડેલમાં આઈ હેવ પુટ મેં મૂક્યા છે. પુટ એટલે મૂકવું થાય. આ બહુ ઇઝી સ્પેલિંગ છે પણ કદાચ ખબર ન હોય, લખી દીધો જ. નો ચિંતા, બેઝિક થી એડવાન્સ સુધી બધું કવર થઈ જશે. અનિરુદ્ધ સર ઇઝ હિયર ઓનલી ફોર યુ. કહે છે કે આઈ હેવ પુટ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. દોસ્ત આ મોડેલની અંદર મેં મારા અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ આઈડિયા મૂકેલા છે. કામ ઓલમોસ્ટ ફિનિશ થવામાં છે. એટલે આઈ કેન નોટ સ્લીપ. ના, હું અત્યારના સૂઈ ના શકું. નાવ ધીસ મધર, હવે આજે માતા છે, વિલ હીલ હરસેલ્ફ. એ પોતાની જાતને હીલ કરી શકશે, સાજા કરી શકશે, પોતાની કેર જાતે રાખી શકશે. વેન શી ઇઝ સિક, જ્યારે બીમાર છે. સિકનો મતલબ થાય બીમાર. જ્યારે પોતે બીમાર હશે ત્યારે એ પોતાની જાતને હરસેલ્ફને હીલ કરી શકશે. હીલ કરવું મતલબ શું? પોતે સાજા થવું. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી. આખા પરિવારને ફીડ એટલે કે ભોજન જમાડવું. ફીડનો મતલબ શું થાય? ફીડ અહીંયા અલગ કલરથી લખી દઉં. આખા પરિવારને ફીડ કરી શકશે, મતલબ કે ભોજન જમાડી શકશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન ½ કિલો ઓફ કેબેજ. કરો વાત. શું વાત કરીએ સાહેબ? અડધો કિલો કોબી હોય ને દોસ્ત, ½ કિલો એટલે અડધો કિલો. કેટલા કિલો? અડધો કિલો કેબેજ એટલે કોબીમાં 6 મેમ્બર્સ એટલે કે 6 જણાનો જો પરિવાર હોય તો શી વુડ બી એબલ ટુ ફીડ. એ જમાડવા માટે એબલ એટલે કે સક્ષમ હશે. એબલનો મતલબ શું થાય? સક્ષમ હોવું. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓન ઓનલી ½ કિલો ઓફ કેબેજ.
અડધો કિલો કોબીની અંદર 6 જણાના સભ્યોના પરિવારને જમાડી શકવા માટે હવે ઈ એબલ છે, સક્ષમ છે. અને વાત સાચી છે, 6 જણાનો પરિવાર હોય ને તો મમ્મી અડધા કિલોમાં કોઈને ભૂખ્યું ન રહે, બધાને ઓડકાર આવે એવું જમાડ દે. શું માતા પાસે ખાસિયત છે, ભગવાને આપેલી છે, દેખાય છે. એન્ડ શી વુડ મેનેજ, ઈ મેનેજ કરીએ કે શું મેનેજ કરીએ કે તો કે એના ચાઇલ્ડ, એના બાળકનું બાથ એટલે કે બાળકને નવડાવે, બાળકને પ્લે એટલે કે રમાડે, બાળકને સ્ટડી ભણાવે, બાળકને ફૂડ એટલે કે જમાડે, બાળકને સ્લીપ એટલે કે સુડાવે. અને આ બધું પાછું વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે ચીડાવવું, ચીડાવવું, આ ચીડાયા વગર, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ ચીડાયા વગર, વિધાઉટ એટલે ના વગર થાય ને, કોના વગર અહીંયા ચીડાયા વગર, એના બાળકને ચીડાયા વગર સુવાડે, જમાડે, ભણાવે, રમાડે, નવડાવે, બધું. વાત સાચી છે, આપણે નાના હતા ત્યાં હેમે હેમે સિવાય કાંઈ નથી કર્યું, પણ મમ્મીએ આપણા માટે બધું કર્યું છે, સમજાય છે. તો હવે એ સમય છે કે યસ આપણે છે એ એમને મેક્સિમમ હેલ્પ કરવી, એમના સ્વપ્ન સાકાર કરવાના આપણે કરશું. હા ને, આપણે કરવાના છે, આપણે એમના માટે બધું કરવાનું છે. આપણા માતા પિતાએ આપણા માટે બહુ બધું કર્યું છે. યસ, તો અહીંયાથી આગળ નેક્સ્ટ સેશનમાં જ્યારે ભેગા થઈશું ત્યારે ભણશું. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. આઈ હોપ કે અહીંયા સુધી સમજાયું હશે. ચેપ્ટર બહુ મસ્ત મજાનું છે. મને કયો કમેન્ટમાં એકવાર કેમનું લાગે છે, મજા આવે છે? લો કમેન્ટ્સ કરી દો ઓન, અને કમ્પ્લીટ કરીએ આજનો સેશન અહીંયા. યસ, ચલા, કોઈને પણ કંઈ પણ પ્રશ્ન હોય તો બિંદાસ પૂછી લો. માય ડિયર સ્ટુડન્ટ્સ, આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. આઈ હોપ કે આજનો ડાયરો હારો હાર યાદ રહ્યો હશે. રિવિઝન કરીને પછી જ સુવાન છે, પ્રોમિસ. આજે જેટલું ભણ્યા છે એટલું આજે યાદ રાખીને, આજની નોટ્સ બનાવીને ટેક્સ્ટ બુક લઈને બેહો, સ્ક્રીનશોટ લઈને બાજુમાં બેસો. આજની જેટલી નોટ્સ તમને ઇમ્પોર્ટન્ટ લાગે કે આંખની 3 જોડીના કામ મારે લાઈનમાં લખવા છે એ લખો, તમને સ્પેલિંગ યાદ રાખવા છે એ યાદ રાખો. જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ લાગે છે નોટ્સ બનાવીને પછી જ આજે રાત્રે સુવાન છે. ડન છે? જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.